એક ગામડામાં રહેતો હતો હસમુખભાઈ. સીધો સાદો, દિલનો સારો માણસ. એની 3 દીકરી, મોટી કાવ્યા, વચલી રીમા અને નાની પર ખૂબ હોશિયાર ઝારા. ઝારા થોડું અલગ જ હતી. બાકી બેયને જે દેખાતું ન હતું એ એને પહેલાથી જ ભાપી જતી. એની માં ઘણા વર્ષો પહેલા સ્વર્ગે ચાલી ગઈ હતી, પણ હસમુખભાઈએ દીકરીઓને ક્યારેય ખોટ પડવા દીધી નહોતી. એક દિવસ ગામની એક બાઈ શાંતા રોજ રોજ એમના ઘેર આવવા લાગી. ક્યારે આગ માગે, ક્યારે મીઠું. બધાને લાગ્યું કે ગરીબ છે, પણ ઝારા હંમેશા કહેતી, આ બાઈ સાચી નથી ભાઈ. એક દિવસ હસમુખભાઈએ છુપાઈને જોયું તો શાંતા ખાવામાં રાખ નાખતી હતી. પણ એને એવો નાટક કર્યો કે હસમુખભાઈ એની વાતમાં આવી ગયા અને એને ઘરે લાવીને લગ્ન કરી નાખ્યા. લગ્ન પછી ઘર નરક બની ગયું. દીકરીઓને ખાવું પણ પૂરું ના આપે, દિવસભર કામ કરાવે અને પોતાની દીકરી ચાંદનીને રાજકુમારીની જેમ રાખે. એક દિવસ ઝારાએ બેનને કહ્યું, ચાલો બહાર જઈએ. તેઓ જંગલમાં ગયા તો ત્યાં એક સંત મળ્યા, બાબા હરિદાસ. એને કહ્યું, બેટી, આ અનાર ખાઈ લે. એ દિવસથી એ અનાર એમનો સહારો બની ગયો. પણ ચાંદનીએ આ વાત શાંતાને કહી દીધી. બીજા દિવસે ઝાડ કપાવી નાખ્યું. પછી પણ બાબાએ દૂધની નદી ઊભી કરી દીધી. શાંતાએ ફરી લોકો મોકલ્યા અને આ વખતે બધું જ નષ્ટ કરાવી નાખ્યું. દીકરીઓ સંપૂર્ણ તૂટી ગઈ. પછી શાંતાએ હસમુખભાઈને કહ્યું, મારે સાજી થવું હોય તો દીકરીઓનું લોહી લાવો. હસમુખભાઈના દિલમાં કંપારી છૂટી ગઈ, પણ એ દીકરીઓને મારી ના શક્યા અને એમને જંગલમાં મૂકીને પાછા આવી ગયા. જંગલમાં 3 જવાન મળે, અર્જુન, વિરેન અને સમીર. એ લોકોએ દીકરીઓને બચાવી અને પછી લગ્ન કરી લીધા. હવે જીવન ફરી સારું ચાલવા લાગ્યું. પણ એક દિવસ અર્જુન શિકાર પર ગયો અને પાછો આવ્યો જ નહીં. પછી વિરેન અને સમીર પણ ગયા અને બધા ગાયબ થઈ ગયા. એક દિવસ દરવાજા પર એક ફકીર આવ્યો, કાળનાથ. પણ એ ફકીર નહોતો, એક ખતરનાક જાદુગર હતો. એને ઝારાને કહ્યું, મારી સાથે ચાલ. ઝારાએ ના પાડી તો એને કૂતરી બનાવી નાખી. વર્ષો વીતી ગયા. ઝારાનો દીકરો આયાન મોટો થયો. જ્યારે એને સચ્ચાઈ ખબર પડી એ બોલ્યો, હવે બદલો લેશ. આયાન જંગલમાં ગયો. અંધકાર, ભયાનક વાતાવરણ, સામે કાળનાથ. જોરદાર લડાઈ થઈ. આખરે સત્ય જીતી ગયું અને કાળનાથનો અંત આવ્યો. ઝારા પાછી માણસ બની. બધા ફરી મળ્યા. હસમુખભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો અને આખરે પરિવાર ફરી ખુશીથી જીવવા લાગ્યો.